દ્વારકાધીશ અને બધાને જય મુરલીધર. સ્વાગત છે તમારું ટોયટાઈ વ્લોગમાં. કેમ છો? મજામાં? મોજમાં જ રહેવાનું. આપણે લોગ કરતી ચાલુ. લોગ આપણે છે ને ધીમે ધીમે આજથી લાગી વહેલો ચાલી ઓળખે તો બહુ મોડો આવ્યો. તેનું કારણ હતું હું છે ને અમે દવાખાનામાં બીજી રહું. ઘડીક આવું જાઉં નવરા નવરી પાછા તડકામાં ભૂકા કાઢે. બપોર વિશે તડકો એટલે 5 વાગે ડૉક્ટરનું એપોઇન્ટમેન્ટ કેવું હોય લીધો એટલે આપણે કામ હોય એ કાંઈ 12:30 મળે ને કાંઈ 1 વાગે મળે એટલે અમે એવી પૈસા છે ને વાત છે તડકો એવો ફૂલ. પછી આપણી વાડીમાં ઓલું પાણી હાલે છે એ વાડી તમને બતાવું છું. પછી આ વાડી આપણે શું હાલે છે બધું હું આપણું ડેલી રૂટિન હાલે છે ને એ બધું બતાવું તમને એટલે બન્યા લોગમાં. અને આજ તો વાંધો નથી, કાલે તો લાઇટ નહોતી કંઈ રિપેર કરવાની એવા હતા ને આખું ફીડર બંધ હતું વાડીઓનું ગામડાનું. હવે એટલે હાવ દઈ છે કાલે 2 વાગે આવી, 2 વાગે એટલે આવી પાછી 3 વાગે રહી ગઈ હતી પાછી આવી સાંજે 6:30 એવી રીતનું હતું. એટલે બનાવીએ લોગમાં આપણે આવી ગયા વાડીએ અને આપણી જુવાય તમને બતાવું. બીયા મેખાને પછી આવી લઈ લો તમે જુવાય રાખી જોરદાર થઈ ગયું છે. અને તડકોમાં ભૂકા કાઢે ભૂકા ગરમ લૂજ છે. અધિક માસ ચાલુ થઈ ગયો છે આ મહિને એટલે ત્રાસી છે ગમે બાકી આ જોવા જો તમે કેમ છે. ઉરિયા નાખા ને દવા નાખી સાથે કરી ઉરિયા નાખા મોટો ફાયદો. હવે જુવાય નીકળી બોલો નવું દેખાતી જ નથી. ગાંડી થઈ ગઈ ગાંડી. હજી તડકો એવો છે ટાઈમ શો છે 4:30 જેવું. જો સૂર્ય થઈ ગયા. અધિક માસ એટલે પરસોત્તમ મહિનો ડોહિયોનો મહિનો છે. ડોહિયો પૂજા કરે કે જમવાને દાન પુણ્ય કરવાનું. કે ખબર પડતી નથી દાન પુણ્ય કરે ફાયદો થતો હોય નથી થતો. જુવાર ગાંડી થઈ છે અને આપણે ઓલું પાણી હાલે છે ને પાછું એક પાણી ચાલુ કરવું છે સેલ. પછી આપણે કરી નાખવું છે સેલ. કારણ 2 સિઝન એટલે જો કાળા જાંબુની સિઝન ફૂલ ચાલુ થઈ ગઈ છે અને આવશે હમણાં ભીનું ક્યારે છે એટલે કે મેંગો કેરીની સિઝન હમણાં ચાલુ થઈ ગઈ છે. કેરી ચાલુ થઈ ગઈ છે એ તમને બતાવીશ. આ છે આપણે જોવાય કેવી એવી કોમેન્ટમાં બતાવજો. તો બેડન સાફ થઈ ગયો છે એટલે બેના જે લોકમાં નવી અપડેટ તમને છે ને આ ખેતરમાં હમણાં કરવાની છે એ બધું આગળના બ્લોગમાં બતાવે ચાલુ થાય એટલે ફૂલ પાકા જેથી ભલે આ ખેતરમાં નવું કામ કરવાનું છે ટૂંક સમયમાં જ. એક કોઈ તડકો પડે ને એક કોઈ જે બી વાર હટાણે કામ ચાલુ હોય ગામની લાઇટો બંધ કરે અને વાડીની લાઇટો બંધ કરે એવી વરી કરે વાંચ્યા રહેવાય નહીં. અમારે લાઇટ જ પસાડી થઈ જશે જાય આવે છે વાડીઓની એમ ગામમાં એમ. બાકી ખીજડા ન હોય નથી કે કાઢીને કારણ કે કઈ ને બીજી વખત અમારે પોઈન્ટ આપેલો હતો બોરનો નિશાની ત્યાં ખીજડા હતા. આ નથી અહીં ગયો છે હા બોર કરે ને બીજો પોઈન્ટ અહીંયા હતો. બન્યા લોગમાં આપણે લોગ ચાલુ કર્યા મળે બોર થઈ ગયો 6:30 જેવું. અને આપણે વાડીએ એવા તો ઓલા ક્યારા ફેરવવા જાહેરમાં પાછું પાણી ચાલુ કરે એક ગાડી મોટા ચાલુ જ રહી છે. આગળ ઉનાળામાં પાણી જે તડકા ફૂકા કાઢે પાછું ક્લિનિકમાં પાણી ચાલુ કરી દીધું છે આજનું. અને વાડીએ તમને કહેતો હતો ને આપણે નવું કામ ચાલુ થાય થોડું કામ ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. શું થયું છે આ ખેતરમાં છે ને ટાઈલ્સ નાખતા હતા આપણા કેળાનું છે ને કેળામાં ટાઈલ્સ નાખી દીધી જા ફેરા નાખી દીધા છે.
અહીંથી વાં સુધી છે ને વાં સાઈડ આપણે પ્રાઇવેટ આવે, પ્રાઇવેટ કેળો થઈ ગયો છે. આ ખર્ચો જે લાગે ને મારે દેવાનો હોય. એટલે ટ્રેક્ટરો નાખવા છે અહીંયા, પછી રેવલ કરાવી દઉં. ઉપરું મારી દઉં એટલે થઈ જાય કેળો કમ્પ્લીટ. ટાઈમ ટાઈસ નાખી દો. આખા કેળામાં નાખી દીધી છે. આ રસ્તો તમને કંઈ નહીં બતાવ્યો હોય, આ રસ્તામાં નાખીશું આપણે. આયલા જઈ તમને બતાવું. જારી જેસીબી આવશે ને ટ્રેક્ટરનું હોપડું આવશે ને તો એ મસ્તીનું થઈ જાય. હવે ચોમાસામાં છે ને અહીંયા દિક્કત મોટી થતી. કેળો નીચો હતો ને એટલે કેળો ઊંચો કરી નાખ્યો હતો. અટાણે જાણ્યું છે ગાડી લઈ જવામાં, આમાં ગાડી ન હાલે ને એટલે હું ગાડી મૂકી આવ્યો છું આગળ, ત્યાંથી હાલીને ગયો હતો. આ કાલે રાતે હાલતું હતું ટ્રેક્ટર. રાતે હું 9 વાગ્યા ઘરે ગયો હતો. પૂરા ફેરા પૂરા થઈ ગયા ને પછી ત્યાં સુધી કેળો કમ્પ્લીટ થઈ ગયો. તો તમને કહું અહીંયા નાખેલું છે સૂર્ય મસ્તીનો જવા છે. અહીંયા સુધી નાખ્યું છે. અહીંથી છે ને અમે ઓયડી સુધી ભરવાનું હતું, પણ અહીંથી શું થયું ને ખબર ન પડી. હું કાલે જમીન પાસે મેં ફોન કર્યો કે ભાઈ એટલું હવે રાખ્યું, આગળ નથી ભરવાનું. આપણે તો ખબર છે શું વાંધો છે એ, આપણે શું કામ કેવું છે. આપણે એટલું કે આપણે કમ્પ્લીટ કરી લીધું. અને આ ભૂતના પેટના કેન્યા રાખ્યું હોય ને આ સિકુડીને કંઈ ખબર નથી. સવાર પપ્પાની ગાડી લઈને જે વાર્તા છે ને એટલે પડી ગયું ને આ આપણે એમ થાય કે આ દોરી છે. દોરી નથી, આ શોર્ટ છે. તો ઝટકા અવાજ આવે તો સાંભળો. મારા પપ્પાને ઝટકોનો શોર્ટ લાગ્યો હતો. અને ભૂતના પેટનો કેન્યા રાખ્યું મને ખબર નથી. આ આખે કેન્યા સિકુડી દીધી નહીં. એની ખબર ન હોય કે સવારમાં ઝટકા શોટ બંધ કરી દો. ઝટકો લાગ્યો જોરદાર મારા પપ્પાને. આ પડી ગયો ખોડવામાં ખબર નથી. ભૂતના પેટને મૂકી દે છે. આ કેળો છે ને વાં સુધી ભરવાનો છે, સામે ઓયડી સુધી એટલો ભરાનો. અહીંથી એટલો હવે આગળ ના પાડે છે. હા ભાઈ, જેને અમુકને પોહાતું હોય પ્રાઇવેટ કેળો એ ભરવો તો પડે. આજની તો કાલ એ ફરજિયાત ભરવો તો પડશે જ. આવું છે ભાઈ. આપણે અહીં કમ્પ્લીટ થઈ ગયું. આપણે છે ને ચોમાસામાં જેવો કમ્પ્લીટ થઈ જાય ને ગાડી લઈને થાય તો આપણે વાડી સુધી પૂકી જાવ. દોરી પડી છે બાપા, કોકારી ગાડી નીકળી પકડી લાગે આપને. આ દોરી છે, દોરી નથી, આ છે વાયર. હવો ભૂતના પેટનું ક્યાંય છે, ઓયડી માં છે, દોર્યું ઠેઠ માં છે. ખાલી ગુડવું પડશે. તારું બાપા બંધ કરી રહ્યા ને પથારી ફેરવે લાગે છે ઝટકા જોરદાર. હાલો આજનો વિડીયો કરી પૂરો. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. બાય.